હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આજે કઈ જવાનું છે? તો માહીનું રિઝલ્ટ છે સ્કૂલમાં. OnePlus આવશે ને એક ગ્રેડ. ચલો ગાઈસ, અમે રિઝલ્ટ લઈને આવીએ પછી તમને બતાવીએ. જો તો માહી મમ્મી આવી રિઝલ્ટ લઈને. આવી હા. લે માઈ, એ વાહ આવ્યો ત્રીજો નંબર પાસ અરે થઈ વાહ, કોંગ્રેચ્યુલેશન માહી, કોંગ્રેચ્યુલેશન. જો ત્રીજો નંબર આવ્યો મમ્મી કહી છે. જો અરે વાહ, ગુડ હો માહી, વેરી ગુડ હો બેટા, વેરી ગુડ. જો જીયાનને પાસ થવું છે અને હજી નાનો છે. હા, અરે વાહ, જોરદાર માહી. અરે વાહ, જીયાન પણ પાસ થઈ ગયો. હે, એ ગ્રેડ આવ્યો જીયાન. એ ગ્રેડ આવ્યો ને તારે પણ. હજુ બધું ઘરનું કામ બાકી છે. લાઈટ વહી ગઈ દિયા. હવે ઘડી પર રહેશું. ક્યારે આવશે લાઈટ? શું ખબર હે જીયાન? લાઈટ ક્યારે આવશે? બધું કામ બાકી છે. અમારે આવશે લાઈટ. રિઝલ્ટ લઈને આયા કે ખાલી? મારું રિઝલ્ટ લઈને આયા હતા. આ છોકરાઓને ગરમી છે તે ગમતું પણ નહીં. જોવો ને, મને નહીં ગમતું. બધા જાતે જાતે પવનો નાખે છે. જીયાન તો જો, હા તો કોઈ ગરમીમાં રહી બી નહીં શકતું અત્યારે તો. કપડા ધોવાય છે મશીનમાં. કઈ ગયા નિલેશ? એવું છે? કઈ જવાનું ઘરમાં? ફરવા નહીં લઈ જવાના અમને? ફરવા કઈ તમારે જ્યાં લઈ જવાય ત્યાં લઈ જાઓ. ક્યારે? આ પ્લાન બનાવો, જઈશું. ગોવા, મનાલી, સિમલા ત્રણે લાઈનમાં જ આવે છે ને. મને શું ખબર, તમે કોઈ દી લઈ ગયા તો ખબર પડે ને. સિમલા ને હા, તો ક્યારે લઈ જવાના છે? તો કરીએ પ્લાન, બીજું શું થાય. જાઓ. અત્યારે જમવા બનાવવા મૂક્યું છે. કોબીજ બટેકાનું શાક, ખીચડી અને રોટલી બનાવવાની છે. હવે બનાવીશું હમણાં. બધા હું તો ટીવી જોઈશ. તું શું પીવે છે? ઓઆરએસ. અરે વાહ, જીયાન શું કરે? પિક્ચર જોઈએ છે. ફોન જો છો? સારું, ચલ હા, જોઈ લે.
હવે જમી લીધું અને હવે વાસણ ઘસીશું અમે. અને માહી અહીંયા પાણીની બોટલ ભરે છે. એક જ બોટલ છે એટલે મેં કીધું પાણી ભરી લે બેટા. શું બનાવે સપના? ઢોકળી બનાવું છું. છોકરા માટે દાળ ભાત. દાળ ભાત મસ્ત બનાવજો હો. દાળ ઢોકળી જોરદાર. हे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं જીયાન માટે મસ્ત ની દાળ ઢોકળી અને માહી બેન માટે મસ્ત ખીચડી કે ભાત દાળ ભાત દાળ ભાત બનાવે. હા તો કઈ વાંધો નહીં હો. પાછું બાફી નાખ્યું. જોઈએ છોકરા શું કરે છે. હાય જીયાન. જો તમે અમે દાળ ઢોકળી કેવી રીતના બનાવીશું તમને રેસીપી બતાવીએ છીએ. કેરી લેવાની પહેલા મસ્ત આ અમારી દાળ છે. એમાં આદુ ને મરચાં નાખી દેશું. સિંગદાણા કાચા નાખી દેશું. પછી બધા મસાલા નાખી દેવું. હળદર છે, ધાણા જીરું, ખાંડ નાખી દેશું થોડીક અને મીઠું. હવે દાળને મસ્ત રીતના ઉકળવા દેવાની. દાળ ઉકળે એટલે આ લોટ બાંધી દેવાનો. પછી હવે રોટલી વણીશું. હવે કટિંગ કરીશું. બધી ઢોકળી નાખી દીધી બનાવીને. હવે આને ફૂલ ઉકળવા દેવાની છે. પછી આપણે વઘાર કરીશું. નિલેશ તમને એક વાત કહું. અહીંયા રસોડામાં બહુ જ ગરમી લાગે. એસી નાખી દો ને. રસોડામાં એસી હોગા. કેમ એમાં હું બાપા એમ નહીં તો તું પછી રસોઈ કેવી રીતે કરીશ? પછી ચાલશે તને ગેસ જો? એસી માં થાય જ ને. કેમ ન ગરમી લાગતી હતી ત્યાં હાટે તમે જાડુ માટે મેં નાનો પંખો તો ગેસ બંધ થઈ જાય છે. બંધ થઈ જાય છે. તો વાંધો નહીં, તો એસી નાખી દઈએ. ક્યારે? હમણાં તું કે ત્યારે. સારું. બરાબર. આપણે હવે ઢોકળીનો વઘાર કરીશું. તેલ મૂકી દીધું છે. હવે
અમાર જીયાન ને પપ્પાને હિંગ બહુ જ ભાવે. હિંગ નાખીશું અને ચટણી નાખીશું. કેવી સુગંધ આવી નિલેશ? મસ્ત નહીં, જોરદાર. લીંબુ નાખીશું હવે. હવે ધાણા નાખી દેશું. થઈ ગઈ ને અમારી દાળ ઢોકળી. થઈ ગઈ અમારી દાળ ઢોકળી. ગાઈસ આવો બધા જમવા. યમ્મી. અમે દિયા માટે સ્પેશિયલ કરી છે દાળ ઢોકળી. માહીને તો ભાત ને દહીં જ ખાવાના કીધા ડોક્ટરે. કેમ આય ભાવશે ને બેટા? જો બધા જમવા બેસી ગયા છે. જીયાને પણ ઢોકળી લીધી છે. આ મારી પ્લેટ છે. ઓ જીયાન, આપણે ડીમાર્ટ માં ગયા હતા તો શું શું લાયો તું? દૂધ. બીજું ચોકલેટ બધો તો. બીજું શું શું લાયો અહીંયા કે મને? ગાઈસ ને કે તું શું શું લાયો ડીમાર્ટ માંથી? બધું. બધું નામ બોલ પેલા. શું શું લાયો? અને બિસ્કિટ હા, પછી અને બિસ્કિટ ક્રેબજેક અને પેલું બિસ્કિટ મોનેકો, હા પેલું ઓરિયો બિસ્કિટ હા, પછી અને દાલ એવી મગ અને પછી તે શું ખાધું એન્ડમાં છેલ્લે? પાછું ઢોકળી દાલ. આઈસ્ક્રીમ ન ખાધું ડીમાર્ટ માંથી? હા ખાધું તું. ખાધું તું? હા કેવું લાગ્યું તું? મસ્ત. અરે વાહ. જવો હવે બધા સુવાની તૈયારી થઈ ગઈ છે. 9:30 થઈ ગયા છે. બાબાજી છે અમારા. જોઈ લો ગાઈસ. માઈ ગુડ નાઇટ. જીયાન ગુડ નાઇટ. દિયા ગુડ નાઇટ. ગુડ નાઇટ. અમાર જીવડો તો બોલતો જ નહીં, બહુ ફોન માં ઘૂસી ગયો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઓલરેડી અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ગુડ નાઇટ. બાય બાય. રાધા સ્વામી.